નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। મુદ્દાની વાતમાં આજે વાત કરીશું એક નિવેદન। જી હા, પટ્ટા ઉતરી જશે આ નિવેદન ગુજરાતભરમાં છેલ્લા 2-3 દિવસથી ટ્રેન્ડિંગમાં છે, તેના પર ખૂબ ચર્ચા થઈ રહી છે અને હવે એમાં રાજકીય રંગ પણ ભળી ગયો છે અને ઘણા સમય બાદ એવું જોવા મળ્યું કે પોલીસ પરિવાર એ પણ રસ્તા પર ઉતર્યો છે। જી હા, આજે ગુજરાતભરમાંથી પોલીસ પરિવારના સભ્યો રસ્તા પર ઉતર્યા, રેલી યોજી, સૂત્રોચ્ચાર કર્યા। કોના વિરુદ્ધ? વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી વિરુદ્ધ। જી હા, જિગ્નેશ મેવાણી કે જ્યારે કોંગ્રેસની આક્રોશ યાત્રા નીકળી હતી વાવ થરાદમાંથી, થરાદમાં શિવનગરમાં એક જે શાળાને અડીને આવી દિવાલ છે ત્યાં દારૂ અને ડ્રગ્સ વેચાતો હોવાનો દાવો હતો અને એ જ બાબતે પછી ત્યાં પોલીસ કમિશનરની કચેરીએ જિગ્નેશ મેવાણી પહોંચ્યા હતા ટોળું લઈ અને ત્યાં જે વિરોધ થયો ત્યાં કહેવામાં આવ્યું કે ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યું છે, ડ્રગ્સનું દૂષણ છે। એ ભાષણ દરમિયાન લોકોને સંબોધતી વખતે, પોલીસ કર્મીઓને સંબોધતી વખતે જિગ્નેશ મેવાણીએ કહ્યું કે તમારા પટ્ટા ઉતરી જશે। હું તો ધારાસભ્ય છું, મને કંઈ નહીં થાય, પણ તમારા પટ્ટા ઉતરી જશે। આ પટ્ટા ઉતરવાની વાતના પડઘા ગુજરાતભરમાં પડ્યા। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ તેના પર સ્ટેટમેન્ટ આપ્યું હતું। કોના કેવા સંસ્કાર છે ત્યાં સુધી વાત થઈ ગઈ, કોણ કેટલું ડિગ્રીધારી છે, કોણ કેટલું ભણેલું છે એના પર પણ વાત આવી ગઈ અને આજે હવે પોલીસ પરિવાર પણ મેદાને આવ્યો છે। પણ સવાલ એ થઈ રહ્યો છે કે આખરે આ નિવેદનબાજીનો દોર ક્યાં સુધી જઈ રહ્યો છે? આખરે શું આમાં કોઈ રાજકારણ તો રમાતું નથી ને કે પછી પોલીસનો કોઈ રાજકીય ઉપયોગ થઈ રહ્યો છે ખરા? એ પણ એક મોટો સવાલ થઈ રહ્યો છે। તમામ બાબત સમજવાનો પ્રયત્ન કરીશું અને સૌથી મોટો યક્ષ પ્રશ્ન એ કે આપણા જનપ્રતિનિધિઓ એ કેવી ભાષાનો ઉપયોગ કરે છે? શું એ પોલીસ કર્મીઓને પોતાના શું એ ગુલામ સમજે છે, પોતાના ખિસ્સામાં એ રીતે વર્તે છે? કારણ કે ન માત્ર જિગ્નેશ મેવાણી, હવે કોંગ્રેસે ભાજપના જ નેતાનો એક વિડીયો વાયરલ કર્યો છે જેમાં ભાજપના નેતા પણ આ પટ્ટા ઉતારવાની વાત કરી રહ્યા છે। એ વિશે પણ વાત કરીશું અને સમજવાનો પ્રયત્ન કરીશું કે શું આ કોઈ રાજકીય ગેમ છે, શું બ્રાઉની પોઈન્ટ થઈ રહ્યા છે કે પછી ખરા અર્થમાં પોલીસનું અપમાન કરવામાં આવ્યું છે? એ આજે સમજવાનો પ્રયત્ન કરીશું। બિલકુલ વિકાસ, અને એની સાથે સાથે આજે જે દિવસભર ઘટનાક્રમ રહ્યો એ ઘટનાક્રમે પણ ઘણા બધાને વિચારતા કરી મૂક્યા કે અચાનક એક સાથે એક નેતાનો આ રીતે વિરોધ કેવી રીતે થયો। પહેલા એક નિવેદન વાયરલ થાય, એ નિવેદન બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી નામ લીધા વિના આકરા શબ્દોમાં એનો જવાબ આપે અને એના અમુક કલાકો પછી એ નિવેદનનો આ રીતે વિરોધ થાય। આજે તો ગાંધીનગરમાં બેઠક પણ મળી જેમાં પૂર્વ પોલીસ અધિકારીઓ એકઠા થયા અને એમણે ચર્ચા કરી કે શા માટે ખાખી સામે આ પ્રકારના શબ્દોને સહન કરી લેવાય। હવે વાત આમાં કોઈ પક્ષની છે જ નહીં। જિગ્નેશભાઈ મેવાણીના નિવેદનથી આખો વિવાદ ચર્ચામાં આવ્યો એ વાત સાચી, પણ આની પહેલા આપણે જોયું છે કે ઘણા બધા રાજકીય નેતાઓ જે આવી રીતે અધિકારીઓ કે પછી પોલીસ કર્મીને, અધિકારી એટલે વહીવટી તંત્રના અધિકારી કે પછી પોલીસ કર્મી, એને આકરા શબ્દોમાં બોલતા જોવા મળ્યા છે। એમાં કોંગ્રેસના પણ નેતાઓ છે, ભાજપના પણ નેતાઓ છે, અન્ય પક્ષના નેતાઓ પણ છે, આમ આદમી પાર્ટીના પણ નેતાઓ છે કે જે આવી રીતે બોલતા સંભળાયા છે અલગ અલગ વાયરલ વિડીયોમાં। ત્યારે હવે આમાં સવાલ એ થઈ રહ્યો છે કે અત્યારે જે વિરોધ થઈ રહ્યો છે, શું નિવેદનબાજી આ થઈ રહી છે, એ પ્રકારનો જે દાવો થઈ રહ્યો છે એ યોગ્ય છે ખરો, કે પછી અહીંયા જિગ્નેશભાઈ મેવાણીને એક મેસેજ આપવાની પણ કોશિશ છે કે તમે જ્યારે જનતાના મુદ્દા લઈને જાઓ છો ત્યારે તમારી ભાષામાં સંયમ રાખો, કેમ કે દર વખતે આ પ્રકારની ભાષા અને પછી એનો વિડીયો ખૂબ વાયરલ થાય કે ભાઈ જિગ્નેશ મેવાણીએ તો આ રીતે ધોઈ નાખ્યા। તો એ ધોઈ નાખ્યા વાળી વાત છે, એમાં શું ક્યાંય ભાષાનું સંયમ ચૂકાઈ રહ્યું છે? એ મુદ્દો પણ અત્યારે ચર્ચામાં છે। અને આ બધાની વચ્ચે આજે ગાંધીનગરથી સમાચાર આવ્યા કે જો આંદોલનકારીઓ હવે મર્યાદા ચૂક્યા, પોલીસનું અપમાન કર્યું, તો પછી એમની સામે કાર્યવાહી થશે। જી હા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જે આદેશ આપ્યા છે તેમણે કહ્યું કે આંદોલનકારીઓ મર્યાદા ચૂકશે તો કાર્યવાહી થશે, બંધારણનો ભંગ કરશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। દરેક જિલ્લા પોલીસ વડાને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ આ આદેશ આપ્યો છે। તેમણે કહ્યું કે જો પોલીસ કર્મીઓની મર્યાદા નહીં જળવાય, માન સન્માન નહીં જળવાય તો પછી એની સામે કાર્યવાહી કરો। કારણ કે કહેવાય રહ્યું છે કે છેલ્લા ઘણા સમયથી ઘણી બધી એવી ફરિયાદ આવી
જ્યાં પોલીસ કર્મીઓને ધુતકારવામાં આવે છે, પોલીસ કર્મીઓને જાહેરમાં એમનું અપમાન કરવામાં આવે છે, એવું ન થાય એટલા માટે છૂટો દોર આપવામાં આવે છે કે જો એવું થાય છે, જેવું લાગે છે કે પોલીસ કર્મીનું અપમાન થઈ રહ્યું છે, તો સીધી જ કાયદેસરની કાર્યવાહી કરો. જિલ્લા પોલીસ વડાને આ આદેશ આપવામાં આવ્યો છે. હવે આ સંયોગ છે કે પછી એ રીતના આ એક સાથે આદેશ આવ્યો છે કે ભાઈ જિગ્નેશ મેવાણીની વાત થઈ રહી છે અને આજે ગાંધીનગરથી આદેશ છૂટ્યા છે. પણ તમે આજે દિવસભરના એ દ્રશ્યો તમને અલગ અલગ બતાવીશું. કચ્છ હોય ને જ્યાં આ વિવાદ થયો હતો, થરાદ જિલ્લામાં વાવ થરાદમાં પણ આજે પોલીસ પરિવાર રસ્તા પર ઉતર્યો હતો, પાટણમાં પણ પોલીસ પરિવાર રસ્તા પર ઉતર્યો, ગાંધીનગરમાં જે મુફદ્દલે કહ્યું મોટી બેઠક મળી હતી અને એક બાદ એક પૂર્વ પોલીસ કર્મીઓ સ્ટેટમેન્ટ આપી રહ્યા છે કે ભાઈ તમે તો દર 5 વર્ષે તમારા પટ્ટા તમારે રિન્યૂ કરાવવા પડે છે, પણ અમે તો મહેનત કરીએ છીએ, દિવસ રાત અમે વાંચન કર્યું, અમે વહેલી સવારે ઉઠીને ત્યાં દોડવા જતા, અમારું શરીર કસ્યું છે, અમારા જે પરિવાર છે એનો સમય અમે ત્યાંથી મૂકી દીધો છે ને પછી અમે આ પટ્ટા હાંસિલ કર્યા છે. તમારા કોઈની એ હેસિયત કે ઓકાત નથી કે તમે અમારા પટ્ટા ઉતારવાની વાત કરો. પણ સૌથી મોટો યક્ષ પ્રશ્ન એ છે કે જિગ્નેશ મેવાણી જ્યારે આ મુદ્દો ઉઠાવવા ગયા હતા, એમનો વિરોધ એ જે અપ્રમાણિક પોલીસ કર્મીઓ છે, જે પોલીસ કર્મીઓ દારૂના અડ્ડાને ચલાવવા દે છે, જે પોલીસ કર્મીઓ દારૂના અડ્ડા માટે પૈસા લે છે, એમના માટે કહેવાનો એમનો આશય હતો એવો કોંગ્રેસે દાવો કર્યો છે. કોંગ્રેસનું કહેવું છે આજે જેનીબેન ઠુમર હોય કે પછી લાલજી દેસાઈ કે ગુલાબસિંહ રાજપૂત, આ તમામ કોંગ્રેસ નેતાઓએ કહ્યું છે કે અમે તો જે અપ્રમાણિક પોલીસ કર્મીઓ છે એમના માટે બોલી રહ્યા છે, નહીં કે નિષ્ઠાવાન અને પ્રામાણિક પોલીસ કર્મીઓને લઈ. આજે પોલીસ પરિવાર અલગ અલગ ઠેકાણેથી આજે વિરોધ કરતો જોવા મળ્યો હતો અને હાથમાં બેનર હતા કે અમે કોઈની મહેરબાનીથી આ નોકરી નથી લીધી, અમે વટથી નોકરી કરીએ છીએ. જી, વટથી નોકરી લીધી છે, આ પ્રકારના બેનર હતા. બિલકુલ આ અલગ અલગ તમે વિઝ્યુઅલ જોઈ રહ્યા છો. ગુજરાતભરમાંથી આજે આ વિઝ્યુઅલ સામે આવ્યા છે. હવે મૂળ જે જિગ્નેશ મેવાણીનું સ્ટેટમેન્ટ કે ભાઈ પટ્ટા ઉતરી જશે એ પણ આપણે પહેલા સાંભળી લે કે આખરે આ વિવાદની શરૂઆત ક્યાંથી થઈ હતી, શું કહ્યું હતું જિગ્નેશ મેવાણીએ, પહેલા એ સાંભળી લઈએ. કોણે બોલાયા, કોણે કીધું આવો સવાલ એસપી કચેરીમાંથી થવો જોઈએ નહીં. બધા પોલીસ વાળા ધ્યાન રાખી લેજો, પટ્ટા તમારા છે, તમારા ઉતરશે, મારા નહીં. અને આ વડગામનો ધારાસભ્ય કહી રહ્યો છે, યાદ રાખી લેજો, હું પાછળ પડીશ એટલે છોતરા કાઢી જ નાખીશ. તમારા સાહેબ તો આ બીજી વખત આવું થયું છે વિકાસ કે જ્યાં જિગ્નેશ મેવાણી આ રીતે લોકોની વચ્ચે ઊભા રહીને સંવાદ કરી રહ્યા હોય, સામે પોલીસના અધિકારી ઊભા હોય. આ પહેલા મને યાદ છે દક્ષિણ ગુજરાતમાં પણ કદાચ ક્યાંક કોઈ રજૂઆત કરવા ગયા હતા કે મધ્ય ગુજરાત, મને એક્ઝેક્ટ સ્થળ યાદ નથી, પણ એ વખતે પણ રિવર લિંક યોજનાનો વિરોધ થઈ રહ્યો હતો. એ દરમિયાન એ વખતે પણ એમનો વિડીયો આ જ રીતે વાયરલ થયો હતો કે એમણે આક્રમક અંદાજમાં રજૂઆત કરી. જિગ્નેશ મેવાણી આક્રમક અંદાજમાં રજૂઆત કરવા માટે જાણીતા છે, પણ અહીંયા વિષય એ આવીને ઉભો રહ્યો છે કે જે ખાખીમાં જે કર્મચારીઓ છે, અધિકારીઓ છે, એ પણ એક જવાબદારી નિભાવી રહ્યા છે. ત્યાં એમની પાસે પણ એક જવાબદારી છે, એ પણ એક કામગીરીના ભાગરૂપે કરી રહ્યા છે. અને જ્યારે એમની સામે જે ભાષા ભલે આક્રમક રીતે રજૂઆત થાય, પણ ત્યાં કેટલાક શબ્દોનો ઉપયોગ ન થવો જોઈએ, જે શબ્દોનો ઉપયોગ થઈ રહ્યો છે. અને આ પછી આ જ્યારે બધું થયું એ પછી નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી જ્યારે એક કાર્યક્રમમાં મંચસ્થ થયા તો એમણે નામ લીધા વિના કડક શબ્દોમાં જવાબ આપ્યો આ પ્રકારના વલણનો, કે જ્યારે કોઈ પણ નેતા આ રીતે જાય છે અને આવા આકરા શબ્દોનો ઉપયોગ કરે છે તો હર્ષભાઈએ શું જવાબમાં કહ્યું એ સાંભળીએ. અને જ્યારે તમે સરકારી નોકરીમાં જોડાયા છો તો એક વસ્તુની તૈયારી આજથી જ કરી લેજો, અને એ છે કે તમારા નાના નાના કામોની અંદર તમારા હજારો સાથીઓની વચ્ચે કોઈ એક સાથી જો નાની મોટી ભૂલ કરશે ને તો સોશિયલ મીડિયાના જમાનામાં ચમકવા વાળા લોકો સરકારી કચેરીમાં આવીને એવી હલ્લા ગુલ્લા કરશે. અને તમારા માતા પિતાને બી કહેજો કે સોશિયલ મીડિયામાં સરકારી કચેરીઓ માટે, સરકારી કર્મચારીઓ માટે કોઈ એક જણ ભૂલ કરે તો લાખો લોકોને બદનામ કરવા વાળા લોકો તમારી કચેરી તક બી આવશે. એની બી તૈયારી આજથી જ રાખો. કોઈ એક જણે નાની મોટી ભૂલ કરી તો ખૂબ ભણેલા પોતાના
પોતાની જાતને કહેતા અનેક ડિગ્રીઓ જેની પાસે હોય, પરંતુ ડિગ્રી જોડે જોડે સમાજનું સંસ્કાર જેને ના મળ્યું હોય એવા અનેક લોકો તમારી કચેરી આવશે, અનેક લોકો તમારા પટ્ટા ઉતારી લેવાની બી વાત કરશે, અનેક લોકો તમારી નોકરીઓમાંથી બી નિકાલ લેવાની વાત કરશે, પરંતુ ગાંધીજીએ જે કહેલું ને યાદ રાખજો, આપણી યથાશક્તિ આપણે મહેનત ચાલુ રાખવાની છે. તમે સારું કામ કરશો એટલે આ પ્રકારના લોકો તમારી સામે આવશે, પણ એ તૈયારી જોડે આજથી આપણે કામે લાગવાનું છે. અને એ જે સામને આવેલા લોકો છે તેમાં જનપ્રતિનિધિઓ બી ક્યાંક આવી શકે છે, તેમનાથી બી ચિંતા કરવાની આપણે જરૂર નથી. હિંમતથી સમાજ માટે વધુમાં વધુ જે કામ થાય તે કામગીરી કરવાની દિશામાં તમે સૌ લોકો આજથી મક્કમતાથી આગળ વધવાનો વિચાર જોડે કામગીરીને શરૂઆત કરજો, એવી જ હું આપને શુભકામનાઓ આપું. તો આ 22 નવેમ્બરનું ગાંધીનગરમાં આપેલું હર્ષભાઈ સંઘવીનું સ્ટેટમેન્ટ છે. એમણે ગાંધીનગરના કાર્યક્રમમાં સીધા જિગ્નેશ મેવાણી પર નામ લીધા વગર પ્રહાર કર્યા કે કેટલાક લોકો તમારા પટ્ટા ઉતારવાની વાત કરશે, પણ તમે ગભરાતા નહીં, તમે ચિંતા ન કરતા. અમને લાગતું હતું કે આ વિવાદ ત્યાં પૂરો થઈ જશે, પણ એની સામે પછી જિગ્નેશ મેવાણીએ ઓર કેટલાક વિડીયો વાયરલ કર્યા અને પછી આજે 24 તારીખે આજે થરાદમાં ઘણી બધી જગ્યાએ વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ કર્યા તેમ કહીને કે અમે પોલીસની સાથે છીએ, જિગ્નેશ મેવાણીનો વિરોધ કરીએ છીએ. અને થરાદમાં જ આજે ઠેર ઠેર આવેદનપત્ર આપવામાં આવ્યા, ગુજરાતભરમાં આવેદનપત્ર આપવામાં આવ્યા. આના પર કોંગ્રેસ ખેરાઈ ચૂકી છે, પણ કોંગ્રેસ પણ એક જૂનો વિડીયો શોધીને લાવી છે. કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમ્મર કે જેમણે હીરા સોલંકીનો એક વિડીયો બતાવ્યો છે અને આ કોંગ્રેસના તમામ જે નેતાઓ છે શેર કરી રહ્યા છે. એમનું કહેવું છે હીરા સોલંકી પણ જાહેરમાં પોલીસને પટ્ટા ઉતારવાની વાત. આ એ જ વિડીયો છે, તમે જુઓ, ફાઇલ ફૂટેજ છે 2023ના કહેવાય રહ્યો છે, જેમાં હીરા સોલંકીએ પોલીસ કર્મીને તતડાવે છે. કેમ કે ભાઈ તમે આને કેમ અહીંયા લઈને આવ્યા? ભાઈ જાફરાબાદ દૂર છે, ધ્યાન રાખજો, દૂર નથી. આ વાત હીરા સોલંકીએ એ વિડીયોમાં કહી રહ્યા હતા. ત્યારે જેનીબેન કહી રહ્યા છે કે જે લોકો અત્યારે વિરોધ કરી રહ્યા છે, કાર્યવાહી બધા માટે થવી જોઈએ. ચલો જિગ્નેશ મેવાણી સામે પણ કાર્યવાહી કરો, પણ પછી ભાજપ નેતા સામે પણ કાર્યવાહી કરજો, એવો દાવો કરવામાં આવ્યો છે કોંગ્રેસ તરફથી. આ વિડીયોમાં શું નિવેદન છે, પહેલા એ ઓડિયો સાંભળીશું, ત્યારબાદ જેનીબેન ઠુમ્મરનું પણ સ્ટેટમેન્ટ સાંભળીશું. પટ્ટા ઉતારી કાઢી છે, પટ્ટા ઉતારી કાઢી છે, પટ્ટા ઉતારી કાઢી છે. અમે રેડી નથી કરી, એલસીબી એ રેડી કરી છે. કેવે કરી હોય એ રેડ કરીને તેને કેટલા કલાક થયા આ લોકોને? સવારે લાવ્યા છે, અત્યારે સામે લેવાના આજે કાલ રાતે લઈ આવ્યા છે આ લોકો. નહીં છે, નહીં, સવારના વેલા લઈ આવ્યા છે સાહેબ. સમજ્યા? બરોબર, સવારના વેલા નહીં એટલે એ ધ્યાનમાં રાખજો, રિસ્પેક્ટ જેટલી કરો એટલા બંધ રહેજો. એટલે આ પૈસા ખોટા ઓલું નહીં કરે, કોઈ પૈસા આપતા નહીં 1 રૂપિયો બી. અને તને હજુ રાખવા છે તો રાખો હજુ જેલના અંદર. રાખવાની ક્યાં વાત છે? રાખવા છે પણ અત્યારે તમે આવ્યા તો જામીનની કાર્યવાહી હાલે. તાજેતરમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા જે પોલીસના પટ્ટા ઉતારી નાખવામાં આવશે એ નિવેદનના વિરોધમાં અત્યારે પોલીસ પરિવારના સભ્યો, ઘણા બધા ગ્રામજનો અને ગુજરાતીઓ રસ્તા ઉપર ઉતર્યા છે. પૂર્વ આઈપીએસ ઓફિસરો, રિટાયર્ડ અધિકારીઓ, આ બધા જ જિગ્નેશ મેવાણીના સ્ટેટમેન્ટના વિરોધમાં ઉતર્યા છે. હું આપના માધ્યમથી પૂછવા માંગુ છું કે 3 વર્ષ પહેલા હીરાભાઈ સોલંકી કે જે રાજુલાના ધારાસભ્ય છે, એમણે પણ પોલીસને ચીમકી આપી હતી અને બોલીને ગયા હતા કે અહીંથી તમને ધમકી આપીને જાઉં છું કે તમારા પટ્ટા ઉતરી જશે. ત્યારે આ બધા ક્યાં હતા એ આપના માધ્યમથી પૂછવા માંગુ છું કે જ્યારે ગુજરાતમાં આટલો બધો દારૂ વેચાય છે ત્યારે તમને કેમ નથી લાગી આવતું? આટલા બધા પોલીસવાળા છે, એમને કેમ લાગી નથી આવતું કે અમે લોકો દારૂબંધીના નામે આટલો બધો ગુજરાતની જનતા સાથે તોડ કરીએ છીએ, ત્યારે તમને કેમ નથી લાગી આવતું? એ આપના માધ્યમથી. આમાં બે અલગ અલગ વિષયની વાત કરવી છે. એક તો નેતાઓની ભાષા, એમાં ન માત્ર જિગ્નેશ મેવાણી પણ જે પણ નેતાઓ આ રીતે શક્તિ પ્રદર્શન કરતા હોય, પોતાના રાજકીય સ્ટેટસનું એ રીતે જ્યારે વાતચીત કરતા વિડીયોમાં કેદ થાય છે અને પછી એ વિડીયો વાયરલ થાય છે, તો સવાલ બંને તરફ ઉઠે છે, કોઈ એક તરફ નથી ઉઠતો. અત્યારે જે દર્શકો લાઈવ જોડાયા છે એમાં પણ બંને પ્રકારની કમેન્ટ્સ આવી રહી છે. એક કમેન્ટ એવી પણ આવી રહી છે કે જિગ્નેશ મેવાણી ઇઝ 100% રાઈટ. બીજી તરફ લખી રહ્યા છે દર્શક કે વિરોધના શબ્દો કડક હોવા જોઈએ પણ હલકા ન હોવા જોઈએ. આ જ વાત મેં કહી કે આક્રમક અંદાજમાં રજૂઆત ભલે હોય, પણ સામે જે વ્યક્તિ ઊભો છે એ પણ એની મહેનતથી
એણે ઘણા લાંબા સંઘર્ષ પછી એ એક હોદ્દા સુધી પહોંચ્યો છે, એટલે એના હોદ્દાનું પણ એ માનો કે અધિકારી છે તો એ હોદ્દાનું પણ માન જળવાવું જોઈએ અને એ બંને પક્ષના નેતા કે ગમે તે પક્ષના નેતાને લાગુ પડે છે. હવે આ બધાની વચ્ચે જ્યારે આ વિરોધ થયો તો જેમ મેં કહ્યું એમ કે ગાંધીનગરમાં પૂર્વ પોલીસ અધિકારી એકઠા થયા, એવી રીતે જે વર્તમાન પોલીસ કર્મી છે, અધિકારી છે, એમણે પણ આ રોષ પ્રગટ કર્યો અને એમાંથી ઘણા બધા નિવેદન આજે ખૂબ ચર્ચામાં આવ્યા. એમાંથી એક જે ત્યાંના સ્થાનિક અધિકારી છે, મહિલા અધિકારી, એમણે કહ્યું કે જિગ્નેશભાઈ મેવાણી અમારા પટ્ટા ન ઉતરાવી શકે. એમણે શું કહ્યું એ પણ એકવાર સાંભળી લઈએ. આજથી 4-5 દિવસ અગાઉ જે જિગ્નેશ મેવાણી અહીં અને એસપી કચેરી આગળ પોલીસના પટ્ટા ટોપી ઉતરવાની જે વાતો કરી એ બાબતે થઈ અને પોલીસ પરિવારના સભ્યો તેમજ આમ જનતા જે છે થરાદની એ લોકો ખરેખર ખૂબ જ રોષે ભરાયા છે અને પોતાના કામ ધંધા અને દુકાનો બંધ રાખી અને આ રેલીમાં જોડાયા છે. જે જિગ્નેશ મેવાણી પટ્ટા ટોપી કોઈના ઉતરાઈ ન શકે અને જિગ્નેશભાઈને આ એમનું સભ્ય વર્તન નથી અને સભ્ય વર્તન કહેવાય નહીં અને અભદ્ર વર્તન કર્યું છે અને તમે એજ્યુકેશન તમારામાં છે તો તમારી જોડે સંસ્કાર બી હોવા જોઈએ, એ બહુ મહત્ત્વની વસ્તુ છે. એમને શોભતું નથી અને તમામ પોલીસ પરિવાર એમને આ વાતને ઉખેડી નાખે છે કે એમને આવું વર્તન ન કરવું જોઈએ. તો ઓન ડ્યુટી એ પોલીસ કર્મીનું આ સ્ટેટમેન્ટ છે. તમે સાંભળ્યું કે એમનું દર્દ એ જોવા મળ્યું છે કે તમે આવા શબ્દોનો ઉપયોગ ન કરો, ભાષામાં શાલીનતા હોવી જરૂરી છે. અને અમે તો કહી રહ્યા છીએ કે માત્ર પોલીસ કર્મી, એ જનપ્રતિનિધિને હક કોણે આપ્યો કે કોઈ પણ અધિકારી હોય કે કોઈ પણ સામાન્ય વ્યક્તિ કે એને તતરાવો કે એને ખરાબ શબ્દો બોલો. તમે ઘણા બધા નેતાઓનો વિડીયો જોયા છે વાયરલ કે જાહેરમાં અધિકારી કોન્ટ્રાક્ટરને ગાળો બોલે અથવા તો એને તતરાવી નાખે, ખરાબ ભાષાનો ઉપયોગ કરે. એ તમામને નિયમ લાગુ પડે છે. એવું નહીં કે ફક્ત જિગ્નેશ મેવાણી કે હેરાસોને કે ફક્ત આ પોલીસ પૂરતી વાત છે. તમે જો જનપ્રતિનિધિ છો, જો તમને જનતા ખભે બેસાડી રહી છે તો આખરે તમારે પણ એ શાલીનતા જાળવવી પડશે. એ અમારો મુખ્ય પ્રશ્ન છે. અને આમાં સવાલ એ છે કે જે મુખ્ય પ્રશ્ન જિગ્નેશ મેવાણી ઉપાડ્યો હતો દારૂ, જો તમે ભાષાની શાલીનતા તમે જાળવી નથી શકતા તો તમારા મુદ્દા પણ ડાયવર્ટ થઈ જાય છે. જિગ્નેશ મેવાણીએ મુદ્દો સારો ઉઠાવ્યો હતો. ચલો, દારૂના કારણે અનેક પરિવાર બરબાદ થાય છે, ડ્રગ્સના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે, મુદ્દો ખૂબ સારો છે. પણ ચર્ચા ક્યાં થઈ રહી છે? પોલીસ પરિવાર ઉતર્યો રસ્તા પર કે જિગ્નેશ મેવાણીની ભાષા ખરાબ છે. આ મુદ્દા પર અત્યારે ચર્ચા થઈ રહી. ચર્ચા થવી જોઈએ દારૂબંધી મુદ્દે, ડ્રગ્સ પર થવી જોઈએ. પણ જો તમે મર્યાદા ચૂકો છો તો આવી પરિસ્થિતિ થતી હોય છે. અને એના માટે જવાબદાર કોણ છે? કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મી જવાબદાર છે. કારણ કે ગુજરાતમાં તો દારૂબંધી છે. લાખો કરોડોનો દારૂ ગુજરાતમાં કેમ ઘૂસી આવે છે? ક્યાંક તો સાહેબ લાંચ લેવાતી હશે ને, ક્યાંક તો આપણે ત્યાં ખુલ્લી છૂટ આપીએ છીએ ને. આજના દિવસમાં આજે જ મહીસાગરમાં ગુનો જિલ્લા પોલીસ વડાએ નોંધ્યો. કેમ? એક પોલીસ કોન્સ્ટેબલ બુટલેગર સાથે મળીને એ દારૂ લઈને આવી રહ્યા હતા, ત્યારે જઈને એમની સામે ગુનો દાખલ થાય છે. મહીસાગરમાં આજની તારીખનો દાખલો છે. આ કેમ થાય છે? એના કારણે શું પોલીસની છબી નથી ખરડાતી? ઘણા એવા કિસ્સા છે કે ખાખી વર્દી ધારણ કરી હોય અને લોકો એમને ધુતકારે છે. ઘણા એવા પોલીસ કર્મી આપણને જોવા મળ્યા કે જે દારૂના નશામાં જોવા મળે છે. શું એનાથી છબી નથી ખરડાતી? આ તમામ પ્રશ્નો આપણે જોવા જોઈએ. અને બીજી બાજુ આ જે જનપ્રતિનિધિઓ છે એમણે પોતાની ભાષા તો સંયમિત રાખવી જ પડશે. કારણ કે તમે ભલે તમને થોડી લાઇક્સ મળી જશે, વ્યૂઝ આવી જશે સોશિયલ મીડિયામાં, પરંતુ સામેવાળાને તમે અપમાનિત કરી રહ્યા છો એ પણ તમારે જોવું પડશે. અને આની વચ્ચે જ્યારે ગાંધીનગરથી આદેશ આવી ગયા છે કે હવે જો આંદોલનકારીઓ પોતાની એ મર્યાદા ચૂક્યા, લક્ષ્મણ રેખા જો ઓળંગી, તો પછી જિલ્લા પોલીસ વડાને સીધી છૂટ મળી ગઈ છે કે તમે એમની સામે કાર્યવાહી કરી શકશો. હવે આમાં કેવી રીતના પગલાં લેવામાં આવે છે, શું કહેવામાં આવે છે એ જોવાનું રહેશે. પણ એક વાત નક્કી છે કે રાજકીય રંગ આમાં જોરદાર પકડાઈ ગયો છે અને બે ભાગ આમાં થઈ ગયા છે. એક વર્ગ એવો છે જિગ્નેશ મેવાણીના સમર્થનમાં છે કે એણે સાચી વાત કરી છે. એક વર્ગ એવો છે કે જિગ્નેશ મેવાણી પોતાની મર્યાદા ભૂલી ચૂક્યા છે અને વારંવાર લોકોનું અને પોલીસ કર્મીઓનું અપમાન કરતા હોય છે. આપણી સાથે ભાજપ નેતા યજ્ઞેશભાઈ દવે જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરી. યજ્ઞેશજી, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. જિગ્નેશ મેવાણીએ જે નિવેદન આપ્યું કે પટ્ટા તમારા ઉતરી જશે, એને લઈ 22 તારીખે પછી હર્ષભાઈ સંઘવીએ નામ લીધા વગર જવાબ પણ આપી દીધો. અમને લાગતું હતું આ મામલો શાંત પડી છે, પરંતુ આજે ગુજરાતભરમાં પોલીસ પરિવાર રસ્તા પર ઉતર્યો છે અને જિગ્નેશ મેવાણીનો વિરોધ કર્યો છે. શું કહેશો? સન્માનીય ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી પોતાની મર્યાદા, સંસ્કાર બધું જ ભૂલ્યા અને
જે પ્રમાણે દરેક પોલીસ અધિકારીની ઉપર એવી છાપ લગાડવી કે બધા જ એ સમયે મેં એનું નિવેદન જોયું હતું, તમે બધા ચોર છો અને તમે બધાના પટ્ટા ઉતરી જશે અને તમે બધાના વહીવટદારોના નામ બહાર પાડી દઈશ. પોલીસ શાંત ઊભી હતી અને ધારાસભ્યશ્રી આ રીતે બોલી રહ્યા હતા. ધારાસભ્યશ્રીએ પોતાને ન છાજે તેવા શબ્દો પોલીસ તંત્ર માટે ઉપયોગ કર્યો અને કદાચ એકાદ કોઈ પોલીસ અધિકારી ભ્રષ્ટ હોઈ શકે, આપણે એવું નથી કહેતા કે ન હોઈ શકે, પણ કદાચ કોઈ હોય તો એની પર પગલાં પણ લેવાતા હોય છે. પણ એના કારણે આજે બધા જ પોલીસ અધિકારીઓને રાજકીય વૈમનસ્ય રાખી આ પ્રમાણેનો મૌખિક દુરાચાર કે મૌખિક જે એમની પર પ્રહાર કર્યા છે, ખરાબ શબ્દોમાં પ્રહાર કર્યા છે, ધારાસભ્યોને ન છાજે તે રીતે એમણે કર્યા છે. એટલે આ યોગ્ય લાગતું નથી. પરંતુ કોંગ્રેસનું જે કલ્ચર છે, કોંગ્રેસનું કલ્ચર આનાથી વિશેષ કશું જ ન કરી શકે, કારણ કે કોંગ્રેસ એ છેલ્લા 30 વર્ષથી શાસનમાં નથી. એટલે રઘવાઈ થયેલી કોંગ્રેસ અને રઘવાયા થયેલા કોંગ્રેસના ધારાસભ્યો જે વિરોધ પક્ષને પણ ન છાજે તેટલી સીટો લઈને આવ્યા છે, એ ધારાસભ્યો અત્યારે આ પ્રમાણેના મૌખિક દુરાચારો કરી રહ્યા છે અને પ્રજાને વચ્ચે પોલીસ માટે જે પ્રમાણેના શબ્દો વાપરી રહ્યા છે એ શબ્દો એ સામાન્ય જનતા પણ ક્યારે ન વાપરે એવા શબ્દો પટ્ટા ઉતરી જશે, આમ ઉતરી જશે, તેમ. એટલે ભાઈ તમે શું છો? તમે શેના માટે પોલીસ માટે બોલો છો? હું જિગ્નેશભાઈને એ કહું છું કે જે પોલીસ સ્ટેશન માટે તે બોલતા હતા એ આદરણીય ધારાસભ્ય શ્રી મને એ પોલીસ સ્ટેશનમાંથી કોઈ પણ પોલીસોના કોઈ ભ્રષ્ટાચારના પુરાવા હોય તો મને બતાવે. હું ક્યાં ના પાડું છું, બરોબર છે, પરંતુ એ એની યજ્ઞેશભાઈ, અમે પણ એમના એ નિવેદનને વખોડીએ છીએ, એમની ભાષા યોગ્ય નથી. પણ શું મુદ્દો એમણે ઉઠાવ્યો તો યોગ્ય નથી કે જ્યાં એ શિવનગરમાં એક શાળા હતી એની બાજુની દિવાલે ત્યાં દારૂ ને ડ્રગ્સ વેચાતો આમ દાવો, તો શું આ મુદ્દો બરાબર નતો એમનો? મેં પહેલા જ કહ્યું કે કદાચ કોઈ એક પોલીસ અધિકારી કે કોઈ કર્મચારીઓ કે પોલીસ અધિકારીઓ પોતે નાનીકડી લાલચની અંદર આવું પ્રમાણેનું ચલાવતા અથવા તો આ કાડા કાન કરતો અથવા તો ચાલતું હોય તમને ખબર નથી. આ ત્રણમાંથી કોઈ પણ એક વસ્તુ હોઈ શકે છે, હું એવું નથી કહેતો, પણ એની રજૂઆત યોગ્ય ફોરમમાં થવી જોઈએ, યોગ્ય રીતે થવી જોઈએ, નહીં કે આવા શબ્દો વાપરીને કે પટ્ટા ઉતરી જશે તમારા વહીવટદારોનું નામ જાહેર કરી દઈશ, તમારું આમ કરી દઈશ. શું ઓથોરિટી છો ભાઈ? તમે પ્રજાના પ્રતિનિધિ છો. પ્રજાના પ્રતિનિધિને આ શબ્દો વાપરવાનો કોઈ અધિકાર નથી તમને. યજ્ઞેશભાઈ, કોંગ્રેસે આજે હીરાભાઈનો એક જૂનો વિડીયો રિલીઝ કરીને કહ્યું કે ભાજપના નેતા પણ પટ્ટા ઉતરી જાય એવી વાતો કરી ચૂક્યા છે, એટલે આ કોઈને પણ શોભે એવું નથી. તો પછી ભાજપના નેતા બોલે છે ત્યારે કેમ તમે ચૂપ હતા? આ પ્રકારનો કોંગ્રેસ સવાલ ઉઠાવે છે. ભારતીય જનતા પાર્ટી અત્યારે કશું બોલી જ નથી. બોલી છે તો પોલીસ તંત્ર અને પોલીસ તંત્રના જે એમના સગાવાલા એટલે એમના જે સંતાનો, એમના જે બાળકો, એમના પત્ની, માતા પિતા, એ લોકો વિરોધ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ ક્યાંય કોઈ વિરોધ પ્રદર્શન કર્યું નથી, બરોબર છે. આ કોંગ્રેસે ધ્યાનમાં રહે, આ સ્પષ્ટ કહું છું. કોંગ્રેસના નેતા અમિત ચાવડાથી માંડીને તમામને કહું છું, ભારતીય જનતા પાર્ટી તો વિરોધ પ્રદર્શન કર્યું જ નથી. વિરોધ પ્રદર્શન પોલીસના સગાવાલા કરી રહ્યા છે, એમને હજી ખબર જ નથી પડતી કે કોણ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. અને અમિત ચાવડા બેફામ રીતે એ ધારાસભ્યને સમર્થન કરી રહ્યા છે એવું દેખાઈ આવે છે. કારણ કે તમે કોણ શું બોલ્યું નહીં, અત્યારે તમે શું બોલ્યા છો ને એ તમે વાત કરો ને. પહેલા કોણ શું બોલ્યું હતું, પહેલા શું બોલ્યું હતું, તો જયારે માધુજી સોલંકી હતા ત્યારે માધુજી સોલંકી અખબારી હાલત આખું સળગાવી માર્યું હતું, બરોબર છે. એટલે એ બધી વાતો આપણે કોઈ કરવી નથી કે તમે કોણ બોલતા હતા, તમારે શું કરતા હતા, બરોબર છે. તમારા વાળા શું કર્યા છે વાત જો બેસીશું ને કરવા તો આવતીકાલ સવાર સુધી આ ડિબેટ ચાલ્યા કરશે, બરોબર. એટલે અત્યારે હાલ જે પોલીસ તંત્ર માટે જે બોલ્યા આદરણીય ધારાસભ્યશ્રી, એના માટે પોલીસ તંત્રને જે એમના સગાવાળા એ લોકો વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસના નેતા અમિત ચાવડાને મારે એ જ કહેવાનું કે પહેલા જુઓ તો ખરા કે કોણ વિરોધ કરી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી કોઈ વિરોધ નથી કરી રહ્યું, એમના સગાવાળા વિરોધ કરી રહ્યા છે કે અમારા તંત્ર પર આ રીતે તમે બેફામ રીતે, ખોટી રીતે, આવી રીતે મૌખિક અને શાબ્દિક દુરાચાર કરી રહ્યા છો. ઓકે, પણ યજ્ઞેશભાઈ, હીરા સોલંકીને જો વિડીયો બતાવવામાં આવી રહ્યો છે એમાં એ પોલીસ કર્મીને તતડાવી રહ્યા છે, એ વિશે આપ શું કહેશો? શું એ યોગ્ય છે ખરા? હું એ જ કહું છું, એ જે હીરાભાઈ સોલંકીનો વિડીયો છે મેં પણ જોયો, એ પર્ટિક્યુલર કોઈ એક પોલીસ કર્મચારી માટે હતો અને પોલીસ કર્મચારી કદાચ કંઈ ખોટું કર્યું હશે. હીરાભાઈ પણ આ તો સમગ્ર પોલીસ તંત્ર માટે જાહેરમાં ધારાસભ્યશ્રી બોલી રહ્યા છે, બરાબર છે. મેં કહ્યું એમ કે કોણે શું કર્યું તે મારે જોવું નથી. માધવજી સોલંકીએ ગુજરાત સમાચાર સળગાવી માર્યું હતું, બરાબર, એ યોગ્ય કામ કર્યું હતું. કોને શું કરી જવા દો, અત્યારે તમે શું કરી રહ્યા છો અને તમારો કેમ વિરોધ થઈ રહ્યો છે એની તમે પંચાયત કરો અને તમે કયા સ્થાને છો પ્રજામાં. આટલી હદે પ્રજા તમે નકાર્યા પછી આટલું ફ્રસ્ટ્રેશન અને આવું ફ્રસ્ટ્રેશન સમગ્ર પોલીસ તંત્રને શાબ્દિક પ્રહારો કરવાના.
દુરાચાર, શાબ્દિક દુરાચાર શબ્દ વાપરું છું. પણ યજ્ઞેશભાઈ, પોલીસની છબી એમાં પણ ખરડાય છે. આજે જ મહીસાગરથી કિસ્સો સામે આવ્યો. મહીસાગર જિલ્લા પોલીસ વડે ગુનો દાખલ કરવો પડ્યો. એક પોલીસ કોન્સ્ટેબલ દારૂ ઘુસાડી રહ્યા હતા બુટલેગર સાથે મળીને. આજનો જ કિસ્સો છે. શું એમાં નથી પોલીસની છબી ખરડાતી? હું એ જ કહું છું કે કોઈ એકાદ પોલીસના કારણે સમગ્ર તંત્ર ઉપર ક્યારે પ્રહાર ન થાય એ પ્રજાના પ્રતિનિધિ તરીકે ધારાસભ્ય છે જાણવું છું. બિલકુલ બિલકુલ, આભાર અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો કોઈ એકાદ પોલીસ કર્મી, કોઈ આવા જે અપ્રામાણિક જે પોલીસ કર્મીઓ છે એના લઈ આખા પોલીસ તંત્રને બદનામ ન કરવું, જેવું ભાજપ તરફથી કહેવામાં આવી રહ્યું છે. આપણી સાથે કોંગ્રેસ તરફથી જેનીબેન ઠુમર જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ. જેનીબેન, આખા પોલીસ તંત્રને બદનામ કરવાનો શું તમે પ્લાન બનાવ્યો છે? કેમ આવી ભાષા અપનાવવામાં આવી રહી છે? શું કહેશો આપ? સૌથી પહેલા તો આપના માધ્યમથી કહેવા માંગીશ કે આખા પોલીસ તંત્રની વાત ક્યાંય પણ જિગ્નેશભાઈ કરતા જોવા મળ્યા નથી. એમણે જ્યાં જે વિસ્તારમાં જે પ્રવૃત્તિઓ ચાલી રહી હતી એ જ વિસ્તારના પોલીસને પટ્ટા ઉતારવાની વાત કરી હતી ને એમાં જિગ્નેશભાઈ પહેલા નહોતા. ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતાઓ આવી રીતના રોફ ઝાડવા માટે પોલીસને જ્યાં ત્યાં ગાળું દેતા પણ તમે કદાચ મનસુખભાઈ વસાવા ત્યાંના છે, એમણે તો પોલીસને રીતસર બેફામ ગાળો આપી છે. તો એ બધી જ વાતો ત્યારે ભૂલાઈ જાય છે જ્યારે જિગ્નેશભાઈ, કારણ કે કોંગ્રેસના ધારાસભ્ય છે એટલે એટલો બધી વાતોને ચર્ચાનો મુદ્દો બનાવી દેવામાં આવે છે. એટલે ક્યાંક તો દાળમાં કાળું નહીં પણ આખી દાળ કાળી છે એ તો ચોક્કસ ગુજરાતની પ્રજા સમજે છે. પણ તમે એ તો સમજો છો ને, ચલો માની લો પોલિટિક્સ થઈ રહ્યું છે, પણ તમારો મુદ્દો મૂળ શું હતો? દારૂબંધી, ડ્રગ્સનો એ મુદ્દો સાઈડમાં રહી ગયો. પટ્ટાની ચર્ચા થઈ રહી છે આજે. જો એ શાલીનતા વાળી ભાષા હોત તો આજે એ પોલીસે જવાબ આપવો પડત કે આખરે કેમ દારૂ વેચાઈ રહ્યું છે. મુદ્દો મારો પણ એ જ છે કે કેમ એ મુદ્દો સાઈડમાં રાખીને પટ્ટા ઉતારવાની વાત ઉપર માનનીય ગૃહમંત્રીશ્રીનું નિવેદન આવ્યું. કેમ એમ ન કીધું કે આજ પછી જે પણ પોલીસવાળા છે એમના વિસ્તારમાં, જ્યાં એ ફરજ ઉપર છે, એમના વિસ્તારમાં જો દારૂ કે ડ્રગ્સ મળશે તો એ પોલીસના પટ્ટા હું જાતે ઉતારી લઈશ. કેમ તે એવું ન બોલ્યા? કેમ એમણે ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીના સંસ્કારની વાતો કરી? સંસ્કારની વાતો ભારતીય જનતા પાર્ટીના સરકારની થવી જોતી હતી કે અમારી રાજનીતિક વાત અલગ છે પણ થરાદ પોલીસે કાર્યવાહી તો કરી. જિગ્નેશભાઈએ જેવો મુદ્દો ઉઠાવ્યો, પોલીસની ટીમ પણ પહોંચી, એફઆઈઆર પણ નોંધાઈ ગઈ એ બાબતે. હા, તો નોંધાઈ ગઈ તો એમાં નવાઈ શું કરી છે? એમની ફરજ જ આવે છે એફઆઈઆર નોંધવાની. આ હદ સુધી કેમ જવું પડ્યું? જ્યારે સામાન્ય એટલે એમની પેરેલલ કાર્યવાહી તો થઈ રહી છે પણ ભાષાની શાલીનતા તો સમજો છો કે ના હોવી જોઈએ. આક્રમક અંદાજમાં રજૂઆત થઈ શકે, ગમે એટલા આક્રમક અંદાજમાં રજૂઆત થઈ શકે, પણ ભાષાની શાલીનતા તો એ વધારે શોભે ને. ભાષાની શાલીનતાની વાતો અત્યારે જો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કરતા હોય તો હું એવું માનું છું કે એમને ન કરવી જોઈએ. અને ભાષાની શાલીનતાનો કોઈ પણ વાતનો ચર્ચા કરવાનું તો એમણે વિચારવું પણ ન જોઈએ, કારણ કે એમના નેશનલથી લઈને તાલુકા અને સરપંચ કક્ષા સુધીના ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની ભાષાની શાલીનતા શું છે એ જગ જાહેર ચર્ચાના ચોરે ને ચોટે વાતો થાય જ છે. ક્યાંક ઓડિયો ક્લિપ બહાર આવી જાય છે, ક્યાંક દબાવી દેવામાં આવે છે અને અંદર વોટ્સએપ ગ્રુપોમાં વાયરલ થાય છે. ધારાસભ્યો, મંત્રીઓ, ઇવન કઈ કક્ષાના નેશનલ લીડરો ભાષાની શાલીનતાની વાતો કરે. એટલે હું એવું માનું છું કે જિગ્નેશભાઈ થોડું બોલવામાં કદાચ ઉગ્ર થયા હશે, પણ એની પાછળનો મર્મ સમજો કે આટલું બધું ઉગ્ર કેમ થવું પડે. ગુજરાતમાં આટલા હજારો કરોડનું ડ્રગ્સ વેચાય છે, પકડાય છે, તો વેચાતું કેટલું હશે? એક જગ્યાએ દારૂની પોટલીઓની ફેક્ટરીઓ મળે છે. આ ઘાટલોડિયામાં જે થયું, કોઈ પત્રકારે નિષ્પક્ષ રીતના પોતાની ન્યાયિક રીતના તપાસ કરી તો એમના ઉપર કેટલી બધી એફઆઈઆર થઈ ગઈ. જગદીશભાઈ મહેતા જેવા પત્રકાર કે જેમણે ક્યાંક સરકારની કાન આંબળવાની પ્રયત્ન કર્યો તો એમની શું હાલત થઈ? એટલે ભાષાની શાલીનતા ઉપર ન જાય. ગુજરાતમાં અત્યારે શું ચાલી ઠીક છે, પણ આમાં તમે ચોક્કસથી જેનીબેન તમે તો મુદ્દો ઉઠાવ્યો, પણ જિગ્નેશભાઈ એકલા પડી ગયા એવું લાગી રહ્યું છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ આ બાબતે કશું બોલ્યા નથી, ના કોઈ ટ્વીટ કર્યું છે. ગુલાબસિંહ રાજપૂત અને તમે બંને તો આવ્યા, લાલજી દેસાઈ પણ આવ્યા, પ્રદેશ પ્રમુખ આ બાબતે મૌન છે. બિલકુલ મૌન નથી. તમે એમના હેન્ડલ ઉપર જોઈ લો કે જાહેર મંચ ઉપરથી કીધું છે હર્ષ સંઘવીના
સ્ટેટમેન્ટને વખોડું છે જિજ્ઞેશભાઈને. તો કદાચ તમારી પાસે રેકોર્ડ નથી તો અત્યારે જે યાત્રા ઉત્તર ગુજરાતમાં ચાલી રહી છે એમાં દરેક ભાષણો લાઈવ હોતા જ હોય. નહીં, એમણે ટ્વીટ એક પણ મેં હેન્ડલ ખોલ્યું, ટ્વીટ એમણે નથી કર્યું કશું, એટલે મેં સવાલ પૂછ્યો. ખૂબ ઉગ્ર ભાષામાં ને એની ક્લિપો પણ બનીને વાયરલ થઈ છે. એટલે અમિતભાઈ પણ બોલ્યા છે, તુષારભાઈ પણ બોલ્યા છે. કદાચ તમારા રેકોર્ડ ઉપર નહીં આવ્યું હોય તો આપને હું વિનંતી કરું કે એમનું હેન્ડલ ફેસબુક એટલે સોશિયલ મીડિયા. ઓકે, આપને લાગે છે કે આમાં રાજકારણ હવે ભળી ગયું છે આ બાબતમાં, કે ભાઈ તમે જે મુદ્દો ઉઠાવ્યો તો દારૂવાળો, એને કાઉન્ટર કરવા માટે આ પટ્ટાવાળી વાત આવી ગઈ ને પછી મેઇન વાત સાઈડમાં જતી રહી, એટલું તો આપ માનો છો? મૂળ વાત એવી છે કે દારૂ અને ડ્રગ્સના જે 2 નંબરના પૈસા આવે છે એના ઉપર ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલે છે. પોલીસવાળા ખુદ કહેતા હોય છે કે અમારે ઉપર હપ્તો પહોંચાડવો પડતો હોય. ઉપર એટલે ક્યાં સુધી ઉપર એ આજ સુધી વિરોધ પક્ષ તરીકે અમે કે ભારતીય જનતા પાર્ટીના ખૂબ આગળ પડતા નેતાઓ પણ સમજી નથી શક્યા. પણ પોલીસની પોતાની પણ અંદરખાને વેદના છે કે અમને સારું પોસ્ટિંગ આવે તો પછી એની ઉઘરાણી પણ અમારે સારી કરીને ઉપર આપવી પડતી હોય. એટલે એમનું શોષણ થાય જ છે. પણ જે પ્રમાણેનું વાતાવરણ થઈ રહ્યું છે એમાં ઉગ્ર થવાની જરૂરિયાત કેમ ઊભી થઈ એની ચર્ચા નથી થતી. અને પટ્ટા કેમ ઉતારવાની વાત કરી, એટલે દારૂ ડ્રગ્સની વાતો ન કરો, બાકી ગમે એ વાત કરો તો અમને ચાલશે. આ બહુ સ્પષ્ટ રીતના માનનીય ગૃહમંત્રીએ સંદેશ આપી દીધો છે. જી વિકાસ. બિલકુલ આભાર જેનીબેન, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો હવે આ આખો મુદ્દો એને રાજકીય રંગ જોરદાર પકડાઈ ચૂક્યો છે. બંને પક્ષે વાર પલટવાર તો થઈ રહ્યો છે, પણ કડવી વાસ્તવિકતા એ છે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ દારૂ વેચાઈ રહ્યું છે. એ પછી કોંગ્રેસની સરકારો કે પછી ભાજપની સરકાર બેફામપણે દારૂ વેચાયો છે, અને આજની તારીખમાં પણ આ છે યુવાધન બરબાદ થઈ રહ્યું છે ડ્રગ્સના કારણે. પોલીસની કામગીરી ખૂબ જ સરાહનીય છે, પણ છતાં પણ કરોડોનો જથ્થો ડ્રગ્સનો પકડાઈ રહ્યો છે. એ મુદ્દે ચર્ચા થવી જરૂરી છે, પણ આમાં ડાયવર્ટ ક્યાં થઈ રહ્યું છે કે ભાઈ પટ્ટા ઉતારવાની વાત. રહી વાત એ અપ્રામાણિક પોલીસ કર્મીઓની, જેના પર અમે આ મંચ પરથી ઘણીવાર બોલી ચૂક્યા છીએ. આપણે સુરતનો મુદ્દો ઉઠાવ્યો હતો, જ્યાં એ વંઠેલા એ નબીરાઓ કેવી રીતે ખાખી વર્દીધારી પોલીસ કર્મી હતા એની સાથે મારામારી કરી રહ્યા હતા, એને એની વર્દીનું અપમાન કર્યું હતું. ગુજરાત ફર્સ્ટે મુદ્દો ઉઠાવ્યો ત્યારે જઈને તો તમે એફઆઈઆર કરો છો, કેમ? કારણ કે શું એ માલતુજારનો દીકરો હતો? ત્યારે અપમાન દેખાતું નહોતું, ત્યારે કોઈ બોલવા તૈયાર નહોતું, પરંતુ જ્યારે મીડિયા ઉઠાવે ત્યારે જેની કાર્યવાહી થાય છે. અહીંયા પણ દારૂનો મુદ્દો સાઈડમાં રહી ગયો છે, ફક્ત પટ્ટાની વાત થઈ રહી છે. આશા રાખીએ કે આપણે મૂળ મુદ્દા પર આવીએ અને એક સારા સમાજનું નિર્માણ થાય, સારા રાજ્યનું નિર્માણ થાય અને સારી રીતે આગળ વધી શકીએ, ન કે આવી ગંદી રાજનીતિમાં આપણે સૌ કોઈ પડીએ, એ પણ આપણે જાણવું જરૂરી છે. ઘણા સમય બાદ આપણે જોયું કે પોલીસ પરિવારને રસ્તા પર ઉતરવું પડ્યું છે. આવું હવે ફરી એકવાર ન થાય એની પણ આશા અપેક્ષા છે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.